તો મિત્રો અમે કનકેશ્વરી માતા એટલે કે કનકાઈ માના દર્શન કરીને પાછા વળી ગયા છીએ અને હવે નવું સત્તાધાર છે ત્યાં જઈએ છીએ, શ્રી રામેશ્વર સત્તાધાર. તો જોતા રહેજો વિડીયો, અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો અમે સત્તાધાર, નવી જગ્યા છે સત્તાધારની, નવું સત્તાધાર, ત્યાં આવીને રોકાયા છીએ. અને રાતે અહીંયા જો આ રૂમમાં સુવા બેસવાની બધી સગવડતા છે. 20 રૂમ છે, એમાં એક રૂમ લીધો છે. અને રાતે અહીંયા રોકાવાના છે. સવારે વહેલા નીકળી જશું તુલસીશ્યામ. આ મંદિરની જગ્યા છે નવું સત્તાધાર, અને આ બધા બગીચા છે ને, એટલે અહીં પડી ગઈ છે. હવે ગાડી લઈ લે અંદર. આજે પણ રસોઈ બનાવવાનું નક્કી નથી. મોટા મોટા છે ને, હલો સત્તાધાર બગીચામાં ફૂલ તોડવા. સત્તાધાર શામજી બાપુ. હલા શામજી બાપુની સેવા કરવાનો મોકો મળ્યો છે. પાણી આ બાજુ વ્યા તું લઈ લેજે આનો વિડિયો. ઉતરે છે વિડિયો નાખી દે. નાખ દો. પછી આ ધોઈ ખાઈ જો ને કે દાંત તતડી જાય. તમે ખિસ્સામાં નાખી દો. મુના તમારે ફોન આવ્યો.
અમે જ હાલ વાઈટ કે લેવા જાય છે સાઈઝ ને આમાં નાખી છાશ નથી, દૂધ છે કે શું છે? છાઈસ છે તો આ છે સત્તાધાર, નવું સત્તાધાર. અહીંયા અમે રાત્રે જમવા બેઠા છીએ પ્રસાદ લેવા માટે. તો મિત્રો આ છે રામ સેતુ પથ્થર જે કોડીનારથી અહીંયા આવ્યો છે, અહીંયા રાખવામાં આવ્યો છે સત્તાધારમાં. તો જો રામ સેતુ પથ્થર. મિત્રો અમે અહીંયા રોકાઈ ગયા છે સત્તાધાર, નવું સત્તાધાર છે રામેશ્વર સત્તાધાર. અહીંયા અમે રોકાઈ ગયા છે. રાતે બધા આરતી લઈને પછી સુઈ ગયા હતા. એટલે સવારે બધા હવે તૂટી ગયા છે, પણ રાતે મોડા સૂતા હતા એટલે સવારે મોડા ઉઠ્યા છીએ. કારણ કે થાકી ગયા હતા, કનકાઈમાના મંદિરે દર્શન કરવા ગયા હતા એના માટે. હવે બધા ફ્રેશ થઈને અને હવે જાસુ રીતા પૂછી છે તો જોતા રહેજો વિડીયો, આગળનો વિડીયો જોતા રહેજો.
મિત્રો સવારે ઉઠીને થોડુંક ચાલવું જરૂરી છે, એટલે અમે ચાલતા ચાલતા બગીચા જોઈ લે. અહીંયા 100 વીઘામાં કેરી અને ફૂલ ફળ શાકભાજીના બગીચાઓ છે, એટલે ચાલીને જઈએ, થોડુંક ચાલવાનું પણ થઈ જાય અને ફૂલનો બગીચો પણ તમને બતાવું. ચાલો તો મિત્રો, આ છે આખો ફૂલનો બગીચો, અને મેં કાલે અહીંયા જ ફૂલ ઉતાર્યા હતા. ફૂલ ઉતારીને પૂજામાં મૂક્યા હતા અને સાંજે આરતીમાં મૂક્યા હતા. આમ તો દૂર દૂર સુધી દેખાય છે એ સત્તાધારની જગ્યાની બગીચો છે. આ ફૂલનો બગીચો પૂરોથી અહીંથી બધા કેરીનો બગીચો છે, કેરીના આંબા છે બધે, અને બધામાં કેસર કેરી છે. આ નાળિયેરી છે, નાળિયેરી પર પણ નાળિયેર આવે છે. તો મિત્રો, આ બધી જે વનસ્પતિઓ છે અને બધા અહીંયા ફૂલ ફળ અને શાકભાજી જે કાંઈ અહીંયા ઉગે છે અને પાકે છે, જેનું ઉત્પાદન થાય છે, એ બધું અહીંયા સેવામાં વપરાય છે. તો આ બધી વસ્તુ સેવામાં અહીંયા યાત્રિકો આવે અને સેવામાં બધું વપરાય છે. અને ગાયો પણ રાખી છે, તો ગાયોને પણ આ બધું ઘાસચારો ને આમાં જ વાવીને અને ખવડાવે છે. આ બધો આખો બગીચો છે, બધા આંબા જ છે, શેખ સુધી જ્યાં તમારી નજર પડે ત્યાં સુધી તમે જોઈ શકો છો. તો મિત્રો, લગભગ આ બધી જગ્યા છે એ 100 વીઘાની આસપાસમાં બધું છે કે કેરીનો બગીચો, ફળ ફૂલ અને શાકભાજી અને ગાયો માટે ઘાસચારો, એ બધું આ 100 વીઘાની જમીનમાં વાવીને અને ગાયોને અને સેવા ભાવિકોને અહીંયા દર્શન કરવા આવે એને બધું જમવામાં અને સેવામાં બધું વપરાય છે મિત્રો. તો મિત્રો, જો આમાં કેરી પણ આવી છે. મિત્રો, આ છે ગુંદા, અને આ ગુંદાનું અથાણું કરવામાં આવે છે. તમે જુઓ, આ ગુંદાનું ઝાડ છે. આપણે એનું ગુંદાનું અથાણું કરીએ છીએ, ગુંદા કેરીનું. આ એ ગુંદાનું ઝાડ છે. તમે પણ ગુંદા કેરીનું અથાણું ખાધું હશે એટલે તમને તો ખબર જ હશે. આ આખું ગુંદાનું ઝાડ છે, જુઓ. જોવામાં કેટલા ગુંદા આવ્યા છે. પણ કેરી છે. તમે જોવો છો ને, આ મોટો બગીચો છે અને કેરીના આંબા છે, અને આમાં લીંબુ આવ્યા છે. તમે લીંબુ જોઈ શકો છો. લીંબુનો ભાવ અત્યારે બહુ છે, અને આમાં લીંબુ આવ્યા છે. મિત્રો, એવી સુંદર જગ્યા છે, અને અહીંયા મેં આવીને જોયું કે કોઈ ભેદભાવ નથી.
અને તમને એવું કંઈ ન કે ત્યાં ન જતા, વहाँ નહીં જવાનું, ઓલું નહીં કરવાનું. અહીંયા બધો ધર્મ છે અને અહીંયા કોઈ એવું બાપુએ એવું કીધું હતું કે અહીંયા કોઈ માલિક નથી, અહીંયા ગીગા બાપુ માલિક છે. અને આ જગ્યામાં બધે તમે ગમે ત્યાં ફરો રખડો, પણ એક મિત્ર એક વસ્તુની ધ્યાન રાખવાની, આ બધું સેવા માટે છે. એટલે આપણે અહીંયા બધી કોઈ વસ્તુને કંઈ ખલેલ પહોંચાડવાની નથી, એટલે ખાસ કરીને ધ્યાન રાખવાની છે. અને આપણે ખાલી જોવો અને મજા માણો. ચાલો આપણે જોઈએ કેરીયામાં. જુઓ કેટલી કેરી દેખાય છે તમને, આ બધી કેરી છે. આ છે આંબાના રોપડા, આટલા બધા રોપ હજી છે. આ રોપ બધા પાછા આંબાના વાવશે અને મોટો હજી બગીચામાં ઘણી બધું છે જગ્યા, તો આ જગ્યામાં આંબા બધા વાવશે અને સેવા ભાવ માટે આપી દેશે. તો ચાલો મિત્રો, હવે ઘણું વોક થઈ ગયું, મોર્નિંગ વોક, અને ઘણું બધું ચલાઈ ગયું છે, તો સારું લાગે છે. અને બગીચામાં સવારમાં ફરવા આવવાની મજા કંઈક અલગ જ હોય છે. અને ઘણું જાણવા મળ્યું. કેરીના બગીચા, ફળના, ફૂલના ને પક્ષીઓ અને કિલકિલાટ કરે છે, કેવી મજા આવે છે, બહુ મજા આવે છે. અને અમને આજે બહુ સવારમાં તો બહુ મજા આવી, પણ રાતે મજા આવી હતી. અને અહીંયા રોકાણા અમે સત્તાધાર, રામેશ્વર સત્તાધારમાં, તો અમને બહુ મજા આવી છે. તમે પણ ગમે ત્યારે આ સાઈડ આવો સત્તાધાર બાજુ, તો રામેશ્વર સત્તાધારની મુલાકાત જરૂર લેજો. અને ત્યાં ટીના બાપુ છે, એટલે કે ટીના મહારાજ છે. ટીના મહારાજને તમે મળજો અને તમે એની મુલાકાત લેજો. એટલે તમને રહેવા, હુવા, બેસવાની, રહેવાની, ફરવાની અંદર, અને તમે જે કોઈ વસ્તુ એમને જે હશે અહીંયા, એમાં કોઈ વસ્તુમાં તમને ના નહીં પડે. અને અહીંયા આવીને તમને બહુ મજા આવશે. એકવાર જરૂરથી મુલાકાત લેજો. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. અને સપોર્ટ આપતા રહેજો કે આવા નવા વિડીયો હું બનાવતો રહું અને આગળ વધીએ. ચાલો. મિત્રો હવે આવી ગયા છે આપણે રૂમે, અને અહીંયા બધા તૈયાર થઈ ગયા હશે અને આપણે તૈયાર થવાનું બાકી છે નાહીને. તો નાહીને તૈયાર થઈને હવે નીકળશું. લખનભાઈ તૈયાર થઈ ગયા છે, પૂજાબેન તૈયાર થઈ ગયા છે. હવે આપણે તૈયાર થવાનું છે અને મેડમ નાવા ગયા છે. પડી જાય ને તો મારી શક્તિ ભક્તિ જે કાંઈના દાન પેટી છે અધ્યાત્મ માટે હું કરી જાય. એટલે અડધી રાતે આપો એ ગયો, તમે કદાચ અમેરિકા ત્યાંથી અડધી રાતે આપો એ ગયો ઉઠીને આવીને તમારા દીકરાનું સજીવન કરે, અને તમે ગોતતા ગોતતા આવો ને પછી ન જડો ને તો અમે ફાટીકે આવો ને ગમે એ વરદ રૂપ લઈને આપો એ ગયો બધા આગળ એ આપા એટલે નહીં આદરત થઈ જાય. હવે તો અનેક પડતા છે. જો આપાયા જો અહીં 10 કલાક એની આરતી નીકળે છે બધા બરાબર. આ જગ્યા બની એને માનો કે તેની કેવી વ્યવસ્થા, પણ હરિહર જમવા કરાવવાનું આ તે કોઈ ફેરફાર જોયું તમે આવ્યા મારા જોયું મેં એમાં વિડીયોમાં એ જ મેં હું બોલ્યો કભાવ દેખાણ મારા આવો એટલે એક આ તો મેં જોયું અહીંયા કે એક જ તમારે છે કે ભાઈ આ તમારું છે, તમારે જમવાનું, રહેવાનું, તમે ફરો રખડો, કંઈ
કોઈ આમાં એવું નથી કે આ મારું છે હું લઈને જતો એવું કાંઈ નથી. એવું મેં આમાં લઈશું છે તમારું નામ લઈ બરાબર. પછી આજે માનો કે 12 વર્ષનો હતો નાથી માસ્ટર મારા માનો કે 15 વર્ષથી આપતી ત્યારે 12 વર્ષનો હતો નથી સેવા સમય બધી કરી પછી કોઈ આવે એમની કહેવાનું મન જતો બરાબર. કોઈ પાસે ઈચ્છા નહીં ધરાવે પછી કરોડપતિ હોય કે રોડપતિ હોય કે રંગ રાજા સાધુ ખૂટી બાબુ એ બાજુ આ મારા લીધે આ ઓલો બાપુનો રૂમ કોઈ વસ્તુ નહીં વોટ્સઅપ સાહેબ જઈ જતી કોઈ વસ્તુ આજે હું તમારી પાસે મને આપે 5,000 પગાર તો મારી સેવા બેટ બાળકની સેવા મારી બેટ બાળકની આજે જે હું બેસું આજે 18 વર્ષમાં પરમાત્મા આ સેવાથી મારી 19 વર્ષની બદલે સેવાથી મારી કામ કરી સેવાથી કામ કરે કેટલી ખાતીમાં જ મને અપાઈ ગયા મને ભયંકર રોગ થતો મોટામાંથી લોહી પડતું ડૉક્ટર છે કે મારે છાતીમાં સાંધા પડી ગયા પછી અમે 20 માં દાખલ બાટલા નજીક ગયા પછી બાટલા 6 મહિના દવા લીધી અત્યારે સરકારી હોસ્પિટલ ગયો એમ કે તમારે આંખોમાંથી આપી મહિનારીના ટીપા અપાઈ ગયા કીધું મારતો બાપુની વાત કરશું એ બધું આવે દુવા ને દુવા બે ભેગું રાખો અને આપણે કોઈ પૈસા નહીં હા બરાબર કદાચ કરોડપતિ હોય રોડપતિ હોય કોથળા માથુવાવાળો મરી જવાનો પાયરીમાં ધોવાવાળો મરી જવાનો 50 કરોડના બંગલા રહેવાવાળો મરી જવાનો અને કરોડોના લુગડા પહેરો તો આ ગાભા કહેવાય તો બરાબર મરી જવાનું ખાલી જવાનું પછી રસ લઈ લેવાનું આખી દુનિયા આપણને યાદ ન કરે નથી જરૂર પણ કોઈક તમારા જેવા ભક્તો કદાચ આવી ગયા ને કદાચ આમાંથી પ્રાણ લઈ ગયા તો કોઈક તમારા જેવા ભક્તો નીકળે તમારા બાળ ગોપાલ નીકળે તો કાલે વાર કે ભયા મારા બધા પણ અમને આપતા કરતા હારી છે એ આપણા માટે એ શબ્દ કાફી છે એટલું કહે ને તો આપણને મોક્ષ મળી રહે આપણે બીજા કોઈનું કાંઈ જોતું નથી આ બાપુ મને આશ્રમ આપવું આપતા મને તમે મોજ મનાવું મારું કરે ખાલી એવું ખાલી જવાનું મારે કાંઈ જોતું જ નથી બસ આપા એક એની દીકરા કહીને જી આવે તમારી જી આવે ત્યાં આર્થિક મજા કરવા દે મને જો જીગા બાપુ પછી કરમણ બાપુ ભૂતળા બાપા પછી રામ બાપુને ગાડી મૂકતા તો રામ બાપુએ કીધું મારે ગાડીને જવાની સેવા કરી રામ બાપુની પથારી હતી એ વખતની વાત છે રામ બાપુની પથારી હતી છે ને જુનાગઢની નવાબ સરકારે કબૂતર મૂકી દીધા નથી કબૂતર રામ બાપુએ લેતા છે અને પાડો પૂજાય ને ત્યાં રામ બાપુ હાથ લઈ રામ બાપુ છે હરી બાપુને હરિની હાથે પાડો હરી બાપુ છે શામજી બાપુ હરીમાં પાડો શામજી બાપુનો નતો પાડો શામજી બાપુએ મુંબઈ 500 કરી છોડાયો હા એ કતલખાનામાં રામ બાપુ એ દાદાવાળામાં રામ બાપુ લે આ સહી પછી વૈશાખ પછી જેઠ પછી અષાઢ મહિનાની પૂનમ આવે ને ગુરુ પૂનમ ગુરુ પૂનમને જે આ ઉત્સવ હોય અને ચૈત્ર મહિનાની પૂનમ હનુમાન જયંતિ અને ગુરુ પૂનમ બસ એ મોટા ઉત્સવ આપા ગીગાની હાલો હા અમુક કાંઈ આપણે લીધા ને હા હા કાંઈ વાંધો નહીં હા 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 હાલો જય આપા ગીગા જય માતાજી જય આપા ગીગા જય શામજી બાપુ સૌનું સારું કરજો અને ભૂલચૂક માફ કરજો હાલો મિત્રો અમે નીકળી ગયા છે હવે તુલસી શ્યામ જોઈએ કેટલા વાગે પહોંચીએ અને
પછી પહોંચીને તમને બતાવું એની જગ્યા. મિત્રો આપણે તુલસી શ્યામના દર્શન કરીએ એનો વિડીયો પાર્ટ એપિસોડ 3માં જોવા મળશે. જોજો વિડીયો.